હલાય અહીંયા મૂકે इनके पद वंदन किए राधे श्याम 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 राधे श्याम
સર્વ ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, શ્રી રાધે રાધે. આપ સૌના હૃદય કમળમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રાધાના નૈવેદ્ય ચરણમાં કોટી કોટી વંદન. આપ સર્વ ભક્તોના ચરણોમાં પણ કોટી કોટી વંદન. શ્રી રામ સબ જગરામી પ્રણામ. ભક્તજનો, શ્રી હરિગુરુ કૃપાથી ભગવાનના પરમ ભાગવત ભક્ત શ્રી વિશ્વકર્માનું આખ્યાન આપણે શું શ્રવણ કરી રહ્યા છે. આ આખ્યાન દ્વારા એમના દિવ્ય ભાવ એ આપણા જાણવામાં આવ્યા છે. એક ભક્તની ભાવના પોતાના ભગવાન તરફ જેવી હોય એ આ સ્તુતિમાંથી આપણને સૌને જાણવા મળે છે. પહેલાં મંદિર અર્પણ કરી ભગવાનને ફરી કીધું મારે નિષ્ઠ પર ફરીથી ખાવો. ત્યાર પછી વિશ્વપિતામાં ભગવાનના જે ગુણગાન ગાય એમાં મહાભારતના યુદ્ધની એમને યાદ આવી ગઈ અને લગભગ 6 શ્લોક લગભગ યુદ્ધના છે કે જ્યારે યુદ્ધની શરૂઆત થઈ તો ભગવાન પોતાના ભક્તના માટે સારથી બન્યા છે. ઘોડાઓ દોડાવે ને રસ ભગવાનના મુખારવિંદ ઉપર એ સુખર લાગે એ છબી પણ કેટલી શોભામણી છે. એ શ્લોક ઉપર ચર્ચા કરી ત્યાર પછી અર્જુનનો જે મોહ થયો હતો અને ભગવાને ગીતાજીનો બોધ આપીને એનો એ શોક દૂર કર્યો, મોહ દૂર કર્યો, એની ઉપર ગઈકાલે આપણે ખૂબ ચર્ચા કરી. આજે આગળના જે 6 શ્લોક બાકી રહ્યા છે એ પૂરા કરીને આ આખ્યાનને વિરામ આપવાનો છે. આખ્યાન ઈશ્વરની કૃપાથી રૂપેશ પહેલાં તારીખ લખી નથી કે ક્યારે આને વિરામ આપીશું, પણ હવે આજે ભગવદ ઈચ્છાથી આ આખ્યાનના આજે વિરામ આપવાનો છે. 6 શ્લોક બાકી છે ત્યારે કોઈ દુકાળમાં થોડી ચર્ચા કરી લઈએ. એને શસ્ત્ર ગ્રહણ કરાવીને રહીશ, છોડીશ. તે પ્રતિજ્ઞાને સત્ય અને કરવા માટે તેમણે શસ્ત્ર ગ્રહણ નહીં કરવાની પોતાની પ્રતિજ્ઞા તોડી દીધી. એ સમયે તેઓ રથમાંથી નીચે કૂદી પડ્યા અને સિંહ જેમ હાથીને મારવા માટે તેના પર કૂદી પડે છે તે જ રીતે રથનું પૈડું લઈને મારા પર ઝપટી પડ્યા. તે સમયે તો એટલા વેગથી દોડ્યા કે તેમના ખભા પરનું વસ્ત્ર પડી ગયું અને પૃથ્વી કંપવા લાગી. તો આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે ભીષ્મ પિતામહે પોતાની મતિરૂપી કન્યા ભગવાનને અર્પણ કરી. તે કન્યાનો જે વર કેવો છે તે રૂપાળો છે. પછી આગળ જોયું કયા આગ્રહ છે.
પરાક્રમી છે. અને અહીંયા કેવું લખ્યું છે કે પ્રેમી પણ છે. ભાઈ, જો પતિ કેવો હોવો જોઈએ તો કે પ્રેમી પણ હોવો જોઈએ. વાલા ભક્તો, એવું કહેવાય છે કે પ્રેમ આગળ તો લગભગ બધા ઝૂકી જાય. જો તમે કોઈને અભિમાનથી ઝુકાવી નહીં શકો, તમે કોઈને બળથી ઝુકાવી નહીં શકો કદાચ, પણ પ્રેમ તમારામાં હશે ને તો તમને બધા આપોઆપ ઝૂકી જશે. પ્રેમમાં તાકાત છે સૌને ઝુકાવવાની. વેરથી વેર ક્યારે નહીં સમે ભાઈ, પ્રેમથી વેર સમશે. તો ભગવાન પણ કેવા પ્રેમી છે જો પોતાના ભક્તના. આજે ઘણા સાધુ સંતો આપણે જોઈએ, ઘણા ભક્તો જોઈએ ને તો એમના નિયમ હોય છે. કોઈના ઘેર ખાવાનું નહીં, કોઈના ઘેર બહુ જવાનું નહીં, એવા નિયમ લીધા હોય. કોઈ ચરણ સ્પર્શ કરે તો ઉપવાસ કરવાના, એવા ઘણા સંતોના નિયમ હોય છે. એ બધા નિયમ એમને મુબારક. તો ઘણા બધા નિયમ હોય, પરંતુ એવા પણ સંતો ભક્તો જ્યારે કોઈકના ઘેર જાય ને બહુ જ પ્રેમ દેખાય ને સામેવાળામાં, યજમાનમાં, ત્યારે પોતાનો નિયમ તોડી નાખતા હોય છે. ભાઈ, જ્યાં પ્રેમ દેખાય ત્યાં બધા નિયમ તૂટી જાય. તમે જો ખુદ ભગવાન પણ જોઈ લેજો કે ઈશ્વરને પણ જ્યાં 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 પ્રેમ દેખાયો, ભગવાને ત્યાં નિયમ તોડી નાખી છે. ભાઈ, બાકી આપણામાં કહેવાય છે કે સ્નાન કર્યા પછી પૂજા કરાય, તો કર્માબાઈ તો સ્નાન કર્યા પહેલાં ખીચડો બનાવતા હતા. અહીંયા પ્રેમ છે તો ભગવાન તો ઝૂકી ગયા, નિયમ બધા તૂટી ગયા. આ બધા નિયમને બધું ક્યાં સુધી ભાઈ, કે જ્યાં સુધી આપણને દેહનું ભાન છે ત્યાં સુધી. નાહવા ધોવાનું બધું શેના માટે? એક બાહ્ય પવિત્રતા તો ખરી, આપણને હજી દેહનું ભાન છે. જે લોકો જળ ભરત જેવી સ્થિતિમાં પહોંચી જાય ને, એ તો ઘણા દિવસ સુધી નાહતાય ના હોય, છતાં આપણા અંતરમાંથી સતત રામ રામ કૃષ્ણ કૃષ્ણ ચાલતું હોય. સહેજ પણ દેહનું ભાન ના હોય લોકોને. તો જ્યાં સુધી દેહનું ભાન હોય ત્યાં સુધી આ બધું કરવું પડે. પણ દેહનું ભાન જેને ના હોય, ત્યાં કોઈ નિયમ લાગુ ના પડે. ભાઈ, ત્યાં કોઈ નિયમ લાગુ ના પડે. જ્યાં પ્રેમ ભાવ આવે ત્યાં કોઈ નિયમ જ લાગુ ના પડે. પણ એવી ઉચ્ચ સ્થિતિ હોવી જોઈએ. તો અહીંયા ભગવાન જ્યારે યુદ્ધમાં ભગવાને ભાગ લીધો ને કીધું હું નિશસ્ત્ર રહીશ, શસ્ત્ર નહીં ઉઠાવો, ત્યારે ભીષ્મ પિતામાં પણ જોયું કે આ શસ્ત્ર નહીં ઉઠાવે, આ શસ્ત્ર નહીં ઉઠાવે અને શસ્ત્ર વગર સામે રહ્યા તો શું અમને બધાને કાયર માન્યા છે? અરે અમે ક્ષત્રિય છે, એ ભલે શસ્ત્ર ઉઠાવે કે ના ઉઠાવે, પણ હું એને શસ્ત્ર ઉઠાવીને જ રહીશ. તો ભીષ્મ પિતામહે જોયું કે યુદ્ધના લગભગ 7-8 દિવસ થઈ ગયા, પણ ભગવાને શસ્ત્ર ઉઠાવ્યું જ નહોતું. તો ભીષ્મ પિતામહને દુર્યોધન કહેવા આવ્યો કે બાપજી, તમે યુદ્ધ અમારા તરફથી કરો છો કે સામે તરફથી? હજી પાંડવનો વાળ વાંકો થયો નથી, તમે અંદર ખાને એમની તરફેણમાં લાગો છો. અને બહુ જ કટન વચન કીધા. ત્યારે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી ભાઈ કે આવતીકાલે અર્જુનનો વધ બી કરીશ, અને આવતીકાલે જો હું કૃષ્ણ ભગવાનને જો શસ્ત્ર ના ઉપાડાવું તો ગંગા પુત્ર ભીષ્મ નહીં, તો તમારા બાપનું નામે લાજે. ને પ્રતિજ્ઞા લીધી કે આવતીકાલ તો હું શસ્ત્ર ઉઠાવીશ દ્વારિકાધીશ પાસે. ના કેમ ઉઠાવે? એ પ્રતિજ્ઞા લીધી છે. તો ભગવાન તો જાણી ગયા ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા. ભગવાનને પોતાની પ્રતિજ્ઞા પણ યાદ છે કે શસ્ત્ર નહીં ઉઠાવવું. તો જો ભક્તની પ્રતિજ્ઞા અને ભગવાનની પ્રતિજ્ઞા ટકરાય છે ભાઈ, બે પ્રતિજ્ઞાઓ ટકરાય. ને યુદ્ધની અંદર ભીષ્મ પિતામહે જોયું કે શ્રી કૃષ્ણનો પ્રાણ અર્જુનમાં છે, આ એમને શસ્ત્ર નહીં ઉઠાવે. અર્જુનને મારીશ તો આ શસ્ત્ર ઉઠાવશે, બાકી નહીં ઉઠાવે. અને ભગવાને અર્જુન ઉપર એટલા બધા, ભીષ્મ પિતામહે એટલા બધા બાણ ચલાયા કે અર્જુન થાકી ગયો. અર્જુન થોડીક વાર બી ગભરાઈ ગયો. હવે ત્યારે ભગવાને પછી લાગ્યું કે આમ નામ થશે તો આ અર્જુનને મારી નાખશે. અને એ વખતે પછી ભગવાન સીધા રથમાંથી નીચે કૂદી પડ્યા. બાજુમાં કોઈક રથ તૂટી ગયો, તેનું પૈડું પડ્યું હતું, અને ભગવાને પૈડું લીધું અને દોડ્યા ભીષ્મ પિતામહને મારવા માટે. જો
ભગવાન પોતાના ભક્તની પ્રતિજ્ઞાની લાજ રાખવા માટે ભગવાને પોતાની પ્રતિજ્ઞા તોડી દીધી. વિચાર કરી લો. એટલે હું ઘણા લોકોને કહું છું, ભાઈ ઠીક છે, આપણા નિયમ બિયમ એ બધું વસ્તુ બરાબર છે, પણ જ્યાં બહુ જ પ્રેમ, જ્યાં બહુ જ ભાવ હોય ત્યાં ક્યારેક ક્યારેક બાંધછોડ કરી દેવી ભાઈ. બહુ જ પ્રેમ દેખાય, કોઈ કેવટ જેવો, કોઈ સબરી જેવો, ત્યાં પછી છોડી દેવું બધું. હા, ત્યાં પછી બહુ નિયમ ના કરવો. જો અહીંયા ભગવાને પોતાના ભક્તિની લાજ રાખવા માટે પોતાની પ્રતિજ્ઞા છોડી દીધી. શસ્ત્ર ઉઠાવ્યું ભગવાને, પૈડું લીધું અને ભીષ્મ પિતાને મારવા ગયા. કેવી રીતે? જેમ એક સિંહ હાથીને મારવા દોડે એમાં જ ભગવાન દોડ્યા. ને ભગવાન દોડ્યા ને તો પૃથ્વી માતા છે ને એ ભગવાનના પત્ની છે. એટલે આ તો સંતોનો વિચાર છે કે ભગવાનનું ઉપવસ્ત્ર પડી ગયું, ધરતી માતા નડ્યું, ધરતી માતા આમ ધ્રુજી ગયા આખા. એનું કારણ શું? કે પૃથ્વી માતા એમના પત્ની છે. એટલે પૃથ્વી માતાને થયું કે હજી મારી પ્રતિજ્ઞા તમને યાદ નથી? તમે ધર્મની સ્થાપના માટે આવ્યા છો, મારી ઉપરથી પાપ ઓછું કરવા આવ્યો છો, તો તમે આ નિશસ્ત્રની પ્રતિજ્ઞા ભૂલી ગયા, તો પછી મારી પ્રતિજ્ઞા ના ભૂલી હતા? હા, એમ ચેતવ્યા ધરતી માતાએ કે અબ્બી હાલ તમે પ્રતિજ્ઞા ભૂલી ગયા, તો મારી પ્રતિજ્ઞા ના ભૂલતા, તમે મારો ભાર ઓછો કરવા આવ્યા છો. અને બીજું એક વિચાર એવો છે કે ધરતી માતા એટલે જ રૂજી ગયા કે આ જૂઠાની પત્ની, લોકો મને કહેશે કે આ જૂઠાની પત્ની કહેશે, જો કે આનો પતિ જૂઠાણો છે એમ. કારણ કે ભગવાન પ્રતિજ્ઞા લીધેલી શસ્ત્ર નહીં ઉઠાવવું તો પ્રતિજ્ઞા જૂઠી થઈ ગઈ. તો ઘણા બધા એની ઉપર વિચાર છે. પણ અહીંયા ભગવાને પોતાના જો કેટલો બધો પ્રેમ ભીષ્મ પિતામહ ઉપર ભાઈ. એ તો દુનિયાના દેખતા મારવા દોડ્યા છે ભાઈ, પણ હકીકતમાં એની પ્રતિજ્ઞા પૂરી કરવા ભગવાન દોડ્યા છે. મારી પ્રતિજ્ઞા ભલે જે થયું થાય, લોકો ભલે મને કહેતા કે આને પ્રતિજ્ઞા તોડી નાખી, પણ મારો ભક્ત પ્રતિજ્ઞા કરે એ પછી હું ક્યારેય તોડી ના શકું ભાઈ. એની પ્રતિજ્ઞાની લાજ મારે રાખવી પડે. તો આ રીતે ભગવાને ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા પૂરી કરી, લઈને દોડ્યા. અને એ ભીષ્મ પિતામહ આજે ભગવાનની સામુ જોઈને કે વાહ પ્રભુ વાહ, તમે ભગતને કેવી લાજ રાખો છો, મારું નામ કરવા માટે તમે મારી સન્મુખ દોડ્યા છો. આ તમારી પ્રતિજ્ઞા પ્રભુ છોડી. તો જો ભગવાને અહીંયા એક તો ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞાની પણ રક્ષા કરી અને અર્જુનના પ્રાણની પણ રક્ષા કરી. અર્જુનના પણ પ્રાણ ભગવાને બચાવ્યા જો. હા, નહીતર તો અર્જુનને ભીષ્મ પિતામહ મારી નાખતા. પણ અહીંયા પ્રતિજ્ઞા ભીષ્મની પણ પાળી અને પ્રાણ અર્જુનનો બચાવ્યો. તો ભગવાન એટલા બધા ભક્તવત્સલ છે, પોતાના ભક્તોના શુભ સંકલ્પ હંમેશા પૂરા કરે છે. અહીંયા સંકલ્પ હતો ભીષ્મ પિતામહનો, શસ્ત્ર ઉઠાવડાવીને રહીશ, તો ભગવાને પૂરો કર્યો. હૃદયનો ભાવ હશે અને આપણા પણ કંઈ સંકલ્પ હશે, આજ નહીં તો કાલ મારો નાથ જરૂર પૂરા કરશે. આવો 7મા શ્લોકમાં આપણે પ્રવેશ કરીએ. શીત વિશિખ તો વિશીર્ણ દસ સતજ પરિપ્લુત આતતાયનો મે પ્રસભમ ભીષસાર મદ્વદાર્થમ સભવતુ મે ભગવાન ગતિર્મુકુંદ. મેં આતતાઈએ તીક્ષ્ણ બાણ મારીને તેમના શરીરનું કવચ તોડી નાખ્યું હતું, જેથી આખું શરીર લોહી લુહાણ થઈ ગયું હતું. અર્જુનના રોકવા છતાં પણ તેઓ બળપૂર્વક મને મારવા માટે મારી તરફ દોડી આવી રહ્યા હતા. તે જ ભગવાન શ્રી કૃષ્ણ જેઓ આમ કરતા હોવા છતાં પણ મારા પ્રતિ અનુગ્રહ અને ભક્ત વત્સલતાથી પરિપૂર્ણ હતા. તેઓ મારી એકમાત્ર ગતિ થાઓ અને આશ્રય થાઓ. હવે આ શ્લોકની અંદર ભીષ્મ પિતામહ શું સમજાવે છે? આપણને એમ કે મારવા માટે દોડ્યા. મેં આતતાઈએ એમનું કવચ તોડી નાખ્યું હતું ભગવાનનું.
હવે સારું આપણને વિચાર તો આવે છો કે આપણને ખબર છે ભગવાન છે છતાં એની ઉપર તીર કેવી રીતે ચલાવે. મને એમ વિચાર આવે છે કે ભીષ્મ પિતામાં જાણતા હતા તો એ ભગવાનને તીર કેટલા બધા માર્યા એમણે. એમનું કવચ તોડી નાખ્યું, ભગવાનના છાતી ચીરી નાખી, લોહી નીકળવા લાગ્યો. તો જાણો છો કે આ ભગવાન છે છતાં એ ભીષ્મ પિતામાં પણ ભાઈ યુદ્ધનું એક કર્મ છે ને, અહીંયા એ પોતાનું કર્મ નિભાવી રહ્યા છે કે સામ સામે યુદ્ધ કરવાનું હોય તો આપણે કર્મ છે. ભગવાને કીધું દરેક જણાએ પોતપોતાનું કર્મ કરવું જોઈએ. તો અત્યારે આનું કર્મ છે સામે વાળાને મારવા. એ જાણે છે કે ભગવાન તો કંઈ વાગતું નથી, આ તો ભગવાન લીલા કરી રહ્યા છે. તો મ્યાત તાઈએ બાણ મારીને કવચ તોડી નાખ્યું, છતાં એ ભગવાન મારા ઉપર કૃપા કરવા માટે મારી સામે દોડીને આવ્યા. કોકને શું લાગે કે ભગવાનને કેટલો ગુસ્સો આવ્યો, ભીષ્મ પિતાને મારવા ગયા, આપણને એવું લાગે ને. એવું નથી, પણ મારા ઉપર અનુગ્રહ કરવા માટે, મારા ઉપર કૃપા કરવા માટે ભગવાન આવી રીતે દોડીને આવ્યા. હું જાણું છું ભગવાન કેટલા દયાળુ છે, કરુણાના સાગર છે. આજ ભગવાને કેટલી મારા ઉપર કૃપા કરી. થાય ને સારું કે ખોટું તો ભગવાનની કૃપા સમજવી, પરંતુ આપણે સમજી શકતા નથી. એ કરવા કંઈ માગતો હોય, આપણે સમજવા કંઈ માગતા હોય. ઈશ્વર જે પણ કરે છે મારા ભાઈ બહેન, એ સારું જ કરે છે. ભગવાન કોઈને મારે છે ને તો એ પણ ભગવાન તારે જ છે. એ આપણને એવું લાગે કે ભગવાનને ક્યારેક ક્રોધ આવ્યો ને ગુસ્સે થયા, આ બધી લીલા માત્ર છે. એ તો અખંડ શાંતની મૂર્તિ છે ભાઈ. એને ક્યારેક ક્રોધે ના, પરંતુ આ બધી લીલાઓ કરવા માટે ભગવાન આ બધું રોલ ભજવતા હોય છે. અહીંયા ભગવાનનો રોલ છે આ રીતે ભજવવાનો યુદ્ધની અંદર. એટલે અર્જુનના પ્રાણ બચાવવા માટે ભગવાન રથનું પૈડું લઈને દોડ્યા. પણ એમાંય ભીષ્મ પિતામાને કૃપા જ દેખાઈ. જો ડરી નથી ગયા. આવો આવો મારા નાથ, તમારા હાથે મરું તો મારું જીવન ધન્ય થઈ જાય. આ તમારું જીવન જેને તમે લઈ લો પ્રભુ, તમારા હાથે મરીએ તો અમારો ઉદ્ધાર થઈ જાય. આપ મારા ઉપર કૃપા કરવા માટે જ આ બાજુ આવ્યા છો, મારી ઉપર અનુગ્રહ કરવા માટે દોડ્યા છો. વેગથી દોડ્યા, વેગથી. આમ તો એ ભીષ્મ પિતામાને કરુણા દેખાય. બોલો, ભગવાન ગુસ્સે કરીને આવ્યા છે પણ ભીષ્મ પિતામાને તો કરુણા જ દેખાય. ભાઈ જેની આંખ જેવી હશે ને એવા દ્રશ્યો દેખાશે. તમારા હૃદયમાં કરુણા હશે ને તો બહાર છલકાઈને આવવાની જ છે. ભીષ્મ પિતામાને ભગવાનની આંખોમાં કરુણા દેખાય કે પ્રભુ તમારી કેટલી કરુણા છે, મારા જેવા અધમ જીવ ઉપર તમે આ રીતે કરુણા કરવા પધાર્યા છો. મારો અંત સમય સુધારવા માટે તમે પધાર્યા છો પ્રભુ. તો જુઓ ભાઈ, એક દ્રષ્ટિ આવી પણ છે કે પ્રભુ મારી ઉપર કૃપા કરવા માટે તમે દોડ્યા છો, બીજો કોઈ આશય છે જ નહીં. તો આવી દ્રષ્ટિ આપણી હોવી જોઈએ સાધકની ભાઈ, ગુરુ કૃપાથી, કે ભગવાન મારી ઉપર કૃપા જ કરી રહ્યા છે. ભલે કોઈ પણ ઘટના ઘટે ભાઈ, કોઈ નુકસાન થાય, કોઈ મરી જાય, કંઈ પણ થાય તો એમાં ભગવાનની કૃપા સમજવી કે ઈશ્વરની આ કંઈક મારા ઉપર કંઈક અગમચેતી છે, મને ચેતવવા માટે, મને માયા છોડવા માટે ભગવાન બધું કરાવી રહ્યા છે. બસ પણ આપણે સમજતા નથી. ભગવાનનો વાંક કાઢે કે ભગવાન આવું કેમ કરે છે, ભગવાન આવું કેમ કરે છે, એમ કરીને આપણે ઈશ્વરનો વાંક કાઢીએ છીએ. ભગવાન હંમેશા જીવાત્માનું હિત જ ઈચ્છે છે, કારણ કે છે તો આપણો બાપ. અને એક બાપ હંમેશા પોતાના દીકરાનું એ સારું જ તો હોય. તો અહીંયા ભીષ્મ પિતામહે કીધું કે મારી ઉપર કૃપા કરવા માટે જ, અનુગ્રહ કરવા માટે જ તમે દોડ્યા છો, વેગથી દોડ્યા છો ભાઈ, વેગથી. હા, અને આમ પણ જુઓ ભગવાન ભક્તો માટે દોડતો જ હોય છે. તમે જુઓ કોઈ ભક્ત જ્યારે પોકાર પાડે ને ભગવાન તરત દોડી જાય. દ્રૌપદીએ પોકાર પાડ્યો, ગજેન્દ્રએ પોકાર પાડ્યો, સુધનભાએ પોકાર પાડ્યો. જ્યારે જ્યારે આર્તનાદે કોઈ પોકાર પાડે ત્યારે મારો નાથ એ દોડી જતો હોય છે, સદાય ભક્ત માટે તૈયાર છે. આવું એક નાનું ભજન આપણે લઈએ, પછી આગળના જે શ્લોક છે હવે એના ઉપર નજર નાખીને ધીરે ધીરે આખ્યાનને વિરામ તરફ લઈ જઈશું. તો ભગવાન તો કૃપા જ કરે છે અને પોતાના ભક્ત માટે સદાય ભગવાન ચિંતિત રહે છે. એના ભક્તોનો ભય હારી રે સામળિયોજી. ભક્તોનું રે સામળિયો
ભગતો પર જાતો વારી રે સામળિયોજી જાતો રે સામળિયોજી દુનિયાના ખૂણે ખૂણે ઊભો છે કેડ બાંધી ગુણે ગુણે ઊભો છે કેડ બાંધી ઊભો છે સુરતા સાધી રે સામળિયોજી ઊભો છે સુરતા સાથી રે સામળિયોજી કે ભગતોનો ભય હારી રે સામળિયોજી તોનો ભય ભારી રે સામળિયોજી પ્રેમી જનને કાજે એ લાજ શરમને છોડે જનને કાજે એ લાજ શરમ ના છોડે એ તો દોડી દોડી આવે રે સામળિયોજી તો દોડી દોડી આવે રે સામળિયોજી કે ભગતોનો ભય હારી રે સામળિયોજી ભક્તોનો ભય હારી રે સામળિયોજી ભક્તોની જે જે ઈચ્છા એ આવી પૂરણ કરતો ભક્તોની જે જે ઈચ્છા એ આવી પૂરણ કરતો એ તો પાછળ પાછળ ફરતો રે સામળિયોજી તો પાછળ પાછળ ફરતો રે સામળિયોજી ભગતોનો ભય હારી રે સામળિયોજી તોનો ભય હારી રે સામળિયોજી પુનીત પ્રેમી જનને વાલોજી ના વિસારે એ ભવ પાર કરી ઉતારે રે સામળિયોજી પાર કરાયું તારે રે સામળિયોજી કે ભગતોનો ભય હારી રે સામળિયોજી ભગતોનો ભાર હારી રે સામળિયોજી ભક્તવત્સલ ભગવાન કી જય. તો અહીંયા ભગવાન પોતાના ભક્તની ઉપર અનુગ્રહ કરવા માટે જ ભગવાન એ રથનું પડી લઈને દોડ્યા છે. એવા એ ભગવાન જ મારી ગતિ થાઓ. બે આ જીવની ગતિ શું છે?
છેલ્લે તો આપણી ગતિ ભગવાન જોવી જોઈએ, પરંતુ આપણી ગતિ અત્યારે સૌની ભોગ તરફ છે ભાઈ. સંસારના સુખ તરફ મારીને તમારી ગતિ છે એટલે માણસ દુઃખી છે. તમારી ગતિ, તમારી મતિ અને તમારી રતિ આ ત્રણ ભગવાનમાં હોવી જોઈએ. આજે ભજનમાં જવું કોઈને ગમતું નથી, માળા કરવી ગમતી નથી, સત્સંગ કરવો ગમતો નથી, અને પછી કે મારી ઉપર આટલા દુઃખ આયા, હેરાન થઈ ગયો. તો જ્યાં સુધી આમાં આપણી મતિ નહીં ચોંટે ભાઈ, ત્યાં સુધી શાંતિ નહીં મળે. તો આપણા સૌની ગતિ છેલ્લે ભગવાન તરફ હોવી જોઈએ. જો ભલે આપણે માળા કરીએ, પૂજા કરીએ, આપણે આખ્યાન કરીએ, છેલ્લે તો સત્ય વસ્તુનું તો જ્યાં સુધી સત્ય વસ્તુનું જ્ઞાન ના થાય ને ત્યાં સુધી ભલે કોઈ ગમે તેટલા આખ્યાનો કર્યા કરે, એને પોતાનું ભાન થવું જોઈએ કે મારી ગતિ ભગવાન તરફ છે કે સંસાર તરફ છે. આપણે બધા પૂજા પાઠ કરતા હોય, અષ્ટયામની સેવા કરતા હોઈએ, માળા કરતા હોઈએ, કોઈ આખ્યાન કરતું હોય, એને રોજ વિચાર કરવો કે શું મારી ગતિ ભગવાન તરફ છે. વિચાર કરવો કે મારી ગતિ પ્રતિષ્ઠા તરફ છે, મારી ગતિ પૈસા તરફ છે, મારી ગતિ કઈ તરફ છે. તો એમ મનોમંથન કરશો તો ખબર પડશે કે એટલે જ ભગવાન નથી મળતા, કે આપણી ગતિ ભગવાન તરફ નથી. તો ભગવાન તરફ ગતિ રાખો ભાઈ. મનથી ભગવાનની જોડે જ રહો, સંસારથી દેહથી ભલે ગમે ત્યાં રહીએ. તો સત્ય વસ્તુનું હંમેશા ચિંતન કરવું કે હું કેટલે સુધી પહોંચ્યો, ભગવાનની થોડી ઘણી પણ નજીક પહોંચ્યો કે નહીં, કે હજી ઠેરનો ઠેર છો. તો જો તમને તમારું અંતર જ કહી આપશે કે તમે કેટલા આગળ છો કે પાછળ છો. એટલા માટે આપણી ગતિ એ ભગવાન તરફ જોવી જોઈએ. તો આવો આગળના શ્લોકમાં ભીષ્મ પિતામાં આપણને સમજાવી રહ્યા છે, ભગવાનની સ્તુતિ ગાઈ રહ્યા છે. વિજય રથ કુટુંબ આતતોત્રે ધૃતહય રશ્મિની ત્રચ્છિયે ક્ષણીયે ભગવતિરતુરસ્તુ મે મુમૂર્ષો યમિહ નિરીક્ષ્ય હતા ગતા સ્વરૂપમ. અર્જુનના રથના રક્ષણમાં સાવધાન, જે શ્રી કૃષ્ણના ડાબા હાથમાં ઘોડાઓની રાસ અને જમણા હાથમાં ચાબુક હતો, એ બંનેની શોભાથી તે સમયે જેમની અપૂર્વ છબી બની ગઈ હતી, તથા મહાભારત યુદ્ધમાં મરનારા વીરો જેમની આ છબીનું દર્શન કરતા રહેવાને કારણે સારૂપ્ય મોક્ષ પામી ગયા હતા, તે જ પાર્થ સારથી ભગવાન શ્રી કૃષ્ણમાં મુજ મરણાસનની પરમ પ્રીતિ થાવો. હા, અદભુત શ્લોક છે ભાઈ. આ તો મહાભારતના યુદ્ધમાં ભગવાનની એક છબી કેવી હતી, આમ ડાબા હાથમાં લગામ, જમણા હાથમાં ચાબુક, ભગવાન ઘોડાઓને હંકારે કરે, હાંકતા રહે ઘોડાઓને. અને એ છબી પણ એટલી બધી અભૂતપૂર્વ હતી ભાઈ કે જોનારાના મન મોહી લે. તો એ છબીનું જ્યારે મહાભારતના સૈનિકો દર્શન કરતા, અને દર્શન કરતાં કરતાં જ બધા મૃત્યુ પામ્યા. જો યુદ્ધમાં ભલે બધા મરી ગયા, આ બધા કહે છે ને કે કૃષ્ણ ભગવાન યુદ્ધ કરો આટલા બધા મરી ગયા, એ બધા મરી નથી ગયા, તરી ગયા છે ભાઈ. કારણ કે અંત સમયે એ ભગવાનનું છબીનું દર્શન કરતાં કરતાં મરી ગયા, એમને સારૂપ્ય મુક્તિ મળી. સારૂપ્ય વૈકુંઠમાં છે ને, ભગવાનના પાર્ષદો પણ 4 હાથના જ હોય, ભગવાન જેવા ચતુર્ભુજ સ્વરૂપના હોય, અને સારૂપ્ય મુક્તિ કહે છે. ભગવાન જેવું જ રૂપ હોય એમનો, ભગવાન જેવા જ. તો એ વખતે એ બધા સૈનિકો ભલે યુદ્ધ કરતા હતા, પણ ભગવાનની છબી દેખતા દેખતા બધાએ પ્રાણ છોડ્યો ભાઈ. કેવી મુક્તિ મળી સાલુકન, જોયું તો લો. કયા જન્મના પુણ્ય સૈનિકોએ કઈ ભક્તિ કરી છે મને એ ખબર નહીં પડતી, કે યુદ્ધમાં પણ છેલ્લે પણ એ બધાનું કલ્યાણ થઈ ગયું, બધાનો મોક્ષ થઈ ગયો. જો
અંત સમય ખાલી ભગવાનનું નામ આવે કે પ્રભુના દર્શન થાય તો પણ જીવાત્માનો મોક્ષ થાય. ભલે જીવન દરમિયાન ગમે તેવા કર્મો કર્યા હોય, પણ છેલ્લે પણ ભગવાનની સ્મૃતિ આપણને આવી જાય, માનસ પટ ઉપર દર્શન થઈ જાય તો પણ આપણો મોક્ષ થઈ જાય ભાઈ. હવે આ લોકોએ કઈ સાધના કરીએ છે, આ બધા સૈનિકોએ, છતાં પણ તમે જુઓ, આને ભગવાનની ઉદારતા કહેવાય. ઉદારતા. કોઈ માણસ આપણું ખરાબ ઈચ્છતો હોય ને, છતાંય આપણે એનું સારું કરીએ, આને ઉદારતા કહેવાય. એ ભલે એ એનું કર્મ નિભાવે છે ને, એની બુદ્ધિ નથી એટલે ખરાબ કરે છે, પણ હું તો રોજ સત્સંગમાં જનાર છું, હું શું કરવા એનું ખરાબ વિચારો? તો આ ભગવાનની ઉદારતા છે, પ્રભુની ઉદારતા છે કે સામેના પક્ષના સૈનિકો પણ જ્યારે પાંડવો તરફ બાણ ચલાવે, ભાલા મારે, તલવારો મારે, છતાં પણ ભગવાને બધાને સારૂપ્ય મુક્તિ આપી. બોલો, દુશ્મનને પણ, અહીંયા દુશ્મનનું પણ ભગવાને કલ્યાણ કર્યું. જો સામેના પક્ષવાળાનું પણ ભગવાને કલ્યાણ કર્યું. બસ ખાલી ભગવાનને જોતા હોતા દેહ છોડ્યો તો ભગવાને સૈનિકોનું કલ્યાણ કરી નાખ્યું. કે ભલે સામેના પક્ષમાં ભલે રહ્યા, પણ દર્શન તો મારા કરે છે ને, ધ્યાન તો મારી તરફ છે ને. એ તો એમની ફરજ છે બચારાને લડવાની. એ શું કરે? એમનો રાજા કે લડો તો લડવું પડે એમને તો, પણ છેલ્લે દર્શન તો મારા કર્યા ને ભાઈ. જો આ નામ ઉદારતા કહેવાય. કે ભલે તમે સારું જીવન ભજન ના કર્યું હોય, પણ કોક જન્મના પુણ્ય પ્રગટી જાય, કોઈ મારા બાપજી જેવા સદગુરુ મળી જાય અંતકાળે, એવા કોઈનો હાથ ફરી જાય, અને અંત સમયે પણ તમને ભગવાનનું પણ નામ યાદ આવી જાય ને, તો એ ભગવાન કેટલા કૃપાળુ છે. તમારા આગળના કોઈ પાપ જોતા નથી કે તમે વ્યભિચારી હતા, વ્યસની હતા, કેવા હતા. ભલે તમે હત્યારા હો, અંગુલીમાલ જેવા, ચોબન પગી જેવા, છતાં પણ ભગવાન, બસ તમે એનું નામ રટવાનું ચાલુ કરો એટલે અંતર શુદ્ધ થવાનું ચાલુ થઈ જાય. ભગવાન માટે બધાએ સરખા છે. પાપી પુણ્યાત્મા બધા સરખા જ છે ભાઈ. ભગવાન કેટલા ઉદાર છે. આપણે ભજન કરીએ કે ના કરીએ તો ભગવાન ખવડાવે ને રોજ. તો જો ભલે ગમે તેટલા પાપ કર્યા હોય, છતાં પણ છેલ્લે પણ ભગવાનની યાદ આવી જાય, અંતે નારાયણ સ્મૃતિ, આટલું પણ થઈ જાય તો એ મારો નાથ કલ્યાણ કરે છે ભાઈ. હા, ઈશ્વર એટલા બધા દયાળુ છે. આ શ્લોકમાં ભગવાનની ઉદારતા બતાવી છે કે એ બધા દુશ્મનના પક્ષમાં હતા, છતાંય ભગવાને એમને સારૂપ્ય મોક્ષ આપ્યો. સારૂપ્ય, ભગવાન જે રૂપ એમને મળે ઉપર. તો યાદ રાખજો મારા ભાઈ બહેન, આના ઉપરથી છે ને ભગવાનની આપણને કરુણતા, ઉદારતા દેખાય છે કે ભગવાન ખરેખર બહુ દયાળુ. જો આપણે જેવો નથી ભાઈ. કોઈ સારું બોલે તો જ એની સાથે બને, ખરાબ બોલે તો ના બોલે, એવું નથી. ભગવાન પાસે કોઈ પણ જીવ જાય, એકવાર હું તારો કહી દે એટલે પતી ગયું બસ. પછી એના કોઈ પણ પાપ ઉપર ભગવાન નજર નાખતા જ નથી. એકવાર બસ આ જીવ કહી દે નાથ તવાસ્મી, પછી ભગવાન બધું જ ભૂલી જાય કે તારું પૂર્વ જીવન કેવું હતું. મોટા મોટા ભક્તોના ચરિત્ર આપણે વાંચ્યા. કોઈ કસાઈ હતા ને, કોઈ કઈ હતા ને, લૂંટારા હતા ને, ડાકુ હતા ને, છતાંય જો પાછળથી જુઓ, કોઈ કે રામાયણ લખી, કોઈ કે આ લખ્યું. કેટલી ભગવાન કૃપા કરે યાર. તો આટલા આટલા પાપીને તારે તો મને તમને નહીં તારે? મને તો એમ સવાલ થાય છે આ બધાને. આટલા બધા પાપીઓને ભગવાને તાર્યા તો મારો ને તમારો ઉદ્ધાર નહીં કરે? પણ એકવાર તો એના શરણે જવું પડશે ને, એકવાર તારો જો એમ કહેવું પડશે, ત્યારે ભગવાન એ મારો ને તમારો ઉદ્ધાર કરે છે ભાઈ. એટલે હવે મારા ને તમારા જીવનનો ભરોસો નથી. જેટલું જીવન બાકી છે શરણાગતિ સ્વીકારી લો, અને એકવાર અંતરથી બસ સંબંધ જોડી દો. આગળનું બધું મારો ભગવાન સંભાળી લેશે, મારો ઠાકોરજી સંભાળી લેશે ભાઈ. તો ભગવાન બહુ જ દયાળુ છે. જો ઘણીવાર વિચાર આવે કે આપણામાં શું લાયકાત છે, આ ભજનો કરવાની, આ સત્સંગો કરવાની આપણામાં શું લાયકાત છે. છતાંય ભગવાન કૃપા કરીને મને તમને બધાને ભેગા કરે, આપણા મુખ્ય તેનું નામ લેવડાવે. આપણે કેવા અધમ, કેટલા હીન છે આપણે, છતાંય ભગવાનની કેટલી કૃપા છે આપણી ઉપર કે જગતના જીવો પૈસા પાછળ દોડે છે, આપણે ભગવાન પાછળ દોડીએ છીએ.
આ કેટલી ઈશ્વરની કરુણા છે આપણી ઉપર. જુઓ, જગતને ખાવું પીવું ને સૂવું જ ગમે છે, જ્યારે આપણને એ બધાથી નફરત થઈ ગઈ છે. તો મજબૂરી છે કે મારે તમારે સંસારમાં રહેવું પડે છે ભાઈ. બાકી હવે આ બધું કંઈ જ આપણને એમ થાય કે આ બધું શું છે એમ. તો જો આપણે ક્યાં હતા ને ભગવાને ક્યાં લઈ ગયા. ઈશ્વરની કૃપા જુઓ આપણા ઉપર કેટલી થઈ છે. સદગુરુ પુનિત મહારાજ જેવા આપણને એવા સંતનો આમ જોયા નથી, પરંતુ એના વિચારો સાથે આપણો ભેટો થયો, એમનું ચરિત્ર વાંચ્યું, કૃપા ઉતરી. એ ત્યારે મને તો એમ થતું નથી કે આપણે એવા કયા કર્મ કર્યા હશે કે ભગવાન આટલી કૃપા કરી, કયા કર્મ હશે આપણા. છતાં પણ ભગવાન દયા કરીને આપણને સૌને ભેગા કરે, સત્સંગ કરાવે અને આપણી ગાડી ગયેલી વાણી સુણે. જુઓ ભાઈ, આ ગાડી ગયેલી જ વાણી બોલું છું ને, જો આ સંસ્કૃતમાં બોલીએ છીએ, ગાડી ગયેલી વાણી છે આપણે. જો ક્યાંક ભૂલ પણ પડી જાય તો ભગવાન ચલાવી લે છે. તો મારો નાથ ખરેખર બહુ દયાનો સાગર છે ભાઈ. એ દ્વારિકાધીશની વાત ના થાય. હા, એ દિલનો દયાળો છે ભાઈ. એનું દિલ બહુ જ વિશાળ છે. હા, દર્શન કરવા જાઓ ને તેવી ત્યાં તમને એનું હૃદય દેખાવું જોઈએ, કરુણાવાળો. મારો ભગવાનનું હૃદય બહુ વિશાળ છે. જેનું હૃદય વિશાળ ને બધાને સમાવી લે. હા, બધાનો સમાવેશ એનામાં થઈ જાય. એટલે ભગવાનનું હૃદય બહુ જ વિશાળ છે. ભગવાન બધાનો સ્વીકાર કરે છે. કૃષ્ણ જન્મ ફક્ત સ્વીકાર માટે જ થયો હતો. આવો મારા શરણે, બસ પાપ હોય પુણ્ય હોય જે બી હોય બધું જ મને અર્પણ કરી દો. એક વખત આવી જાઓ મારા શરણે. સર્વધર્માન પરિત્યજ મામેકમ શરણમ વ્રજ. આવો મારા શરણે એકવાર બસ. પછી જો હું તમારું જીવન કેવું સવારી દઉં છું. જુઓ, એકવાર મારી સાથે સંબંધ જોડશો ને પછી આ દુનિયા તમને નમતી થઈ જશે. તેવા ભગવાન અહીંયા ઉદારતા બતાવી આ શ્લોકની અંદર. અને પેલા સૈનિકોને પણ ભગવાને સારૂપ્ય મોક્ષ આપ્યો. આવો આગળનો શ્લોક લઈએ આપણે હવે. લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ પ્રણય નિરીક્ષણ કલ્પિતો રૂમાના કૃતમનુકૃતવત્ય ઉન્મદાંદા પ્રકૃતિ મગન કિલ યસ્ય ગોપવદ્વ. જેમની મધુર સુંદર ચાલ, હાવભાવયુક્ત ચેષ્ટાઓ, મધુર સ્મિત અને પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી અત્યંત સન્માનિત ગોપીઓ રાસલીલામાંથી તેમના અંતર્ધાન થઈ જવાથી પ્રેમોન્માદથી ઘેલી થઈને જેમની લીલાઓનું અનુકરણ કરીને તન્મય થઈ ગઈ તે જ ભગવાન શ્રી કૃષ્ણમાં મારો પરમ પ્રેમ થાવો. અત્યારે યુદ્ધની ઘણી બધી વાતો કરી. હવે જો મધુર રસની વાત કરે છે, મધુર રસની અહીંયા વિશ્વ પિતામાં એમ માધુર રસની વાતો કરી. ફક્ત દ્વારિકાધીશની તમે જો અત્યાર સુધી જે સ્તુતિ કરીને પહેલાં એ બધી ભગવાન દ્વારિકાધીશની સ્તુતિ કરી છે. ભગવાન જે દ્વારિકામાં હતા એની સ્તુતિ છે. અને હવેના શ્લોકમાં જે સ્તુતિ ગાય ને એ વ્રજના કનૈયાની સ્તુતિ ગાય છે ભાઈ. જો એટલે આ બહુ સમજવાની જરૂર છે ભાઈ. જો ભગવાન તો શ્રી કૃષ્ણ એક જ છે. ભગવાન દ્વારિકાધીશને તમે કૃષ્ણ કહો, વૃંદાવન વિહારી કહો, દ્વારિકાધીશ કહો, મથુરાધીશ કહો, ભગવાન તો એક જ છે ને. છતાં મને એમ થાય છે કે ઘણા લોકો વિચાર બધા કેટલા બધા બદલાઈ જાય છે ભાઈ. જો સંપ્રદાય કેટલા બધા છે, સંપ્રદાય કેટલા બધા છે. હવે દરેક સંપ્રદાયની નીતિ રીતિ અલગ હોય તો શું ભગવાન અલગ થઈ ગયા? ભગવાન અલગ થઈ ગયા? દરેક સંપ્રદાયની નીતિ રીતિ અલગ છે તો શું ભગવાન અલગ થઈ ગયા? ઘણા લોકો શું કહે છે ખબર છે કે કૃષ્ણ ભગવાન જે વ્રજમાં હતા ને બસ એને જ ભજવા જોઈએ, પછી મોટાને નહીં ભજવાના. ત્યાં જે ઘણી જગ્યાએ બસ ફક્ત બાલકૃષ્ણ જ પૂજાવીએ, દ્વારિકાધીશની પૂજા ઘણા નથી કરતા. કારણ કે ભગવાન 11-12 વર્ષના હોય ત્યારે વિકાર વાસના ના હોય, પછી મોટા થયા એટલે મોટા થયા તો ભગવાનમાં વિકાર વાસના આવતી છે કોઈ દાડો? એ તો ભગવાન છે એટલો તો વિચારો.
તમે એવું કેમ વિચારો કે 12 વર્ષ પછી થઈ ગયા, હે આ બધી નિર્દોષ લીલાઓ કરી, પછી ત્યાં રાજકારણમાં પ્રવેશ કર્યો ને આ બધી વાતો હારી મને અમુક ગમતી જ નથી. મને તમારી શ્રદ્ધાને નમન છે ભાઈ, તમે બાલકૃષ્ણને ભજો તો અમારે કોઈ વિરોધ નથી, પણ તમે દ્વારિકાધીશનો વિરોધ કેમ કરો છો કે ભાઈ હવે અમારા માટે એ સેવ્ય નથી, અમારા પૂજ્ય નથી, અમારા પૂજ્ય તો આ જ છે. તો તમને શ્રદ્ધા મુબારક છે, ના નથી, પણ તમે કઈ રીતે કહી શકો કે દ્વારિકાધીશ તો પછી ત્યાં યુદ્ધમાં કપટ કર્યું હતું, ફલાણું કર્યું હતું, રાજકારણમાં ગયા ને પોલિટિક્સમાં ગયા. એટલે ભગવાન ભગવાન છે, નાના હોય કે મોટા હોય કે ગમે તેવા હોય, ગરડા હોય, એનામાં ક્યારેય વિકાર વાસના ના હોય, એનામાં કોઈ અવગુણ હોય જ નહીં. છતાં પણ આજે આપણે બધું દરેક જણા પોતપોતાની વાતો એ રીતે કરતા હોય કે અમારું જ સાચું. ભગવાન એક, ફાંટા કેટલા પડી ગયા તમે જુઓ, હે કેટલા બધા ફાંટા પડી ગયા. એટલે તમે દ્વારિકાધીશને પૂછશો તોય કલ્યાણ થવાનું છે, આ નાના કૃષ્ણને પૂછશો તોય કલ્યાણ થવાનું છે, તમે અમારા રાધાલો સંપ્રદાયમાં રાધાજીની પૂજા કરો તોય કલ્યાણ થવાનું છે. પણ આ જે બધું શું છે, બધું આ બધી રસની વાત છે ભાઈ. કોઈને ગુલાબજાંબુ ભાવે, હે કોઈને શ્રીખંડ ભાવે, કોઈને મગજ ભાવે, આ વાત એવી છે. હવે રાધાલભ સંપ્રદાયમાં જે એને એ પ્રકારનું ગમતું હોય તો એને એ જ ગમશે. પુષ્ટિ સંપ્રદાયમાં બાલકૃષ્ણની પૂજા તો એને એ જ ગમશે. મારા ને તમારા જેવા કોઈને રણછોડરાય ગમતા હોય તો શું એનું કલ્યાણ નહીં થાય? તો કલ્યાણ તો બધાનું છે જ, ખાલી બધા રસ, બધા એના ભાવ છે, બધા અલગ અલગ છે. બસ તો તમને જે ભાવ ગમે તમે એમાં પ્રવેશ કરો. દ્વારિકાધીશને બસો તોય કલ્યાણ તો પાકું જ છે. એટલે એવું નથી ભાઈ. હા, ભલે રાધાવલ્લભ સંપ્રદાયમાં પ્રવેશ કરો, પુષ્ટિ સંપ્રદાયમાં પ્રવેશ કરો, કેટલા બધા વૈષ્ણવ સંપ્રદાયો તમે જુઓ. એટલે એવું ના માનવું કે નાના કૃષ્ણની પૂજા કરીએ, આ મોટો તો પછી ગયો તો મથુરામાં ને પછી યુદ્ધ કર્યા ને પછી આ બધું કર્યું ને, એ બધી વિચારધારા ના કરવી ભાઈ. તો આપણામાં જે બુદ્ધિ જ નથી. તમારી શ્રદ્ધા તમને મુબારક છે, ના નથી, પણ ભગવાન માટે આવું ના કહેવું કે મોટા થઈ ગયા પછી ભગવાન આ બધા કાર્યો કર્યા હતા ને આ બધું કર્યું હતું. એવું નથી. ભગવાન તો શુદ્ધ જ છે. હા, ભગવાન ભગવાન છે ભાઈ, એનો આપણે પાર પામી નહીં શકીએ. પછી આપણે દ્વારિકાની લીલાની વાતો કરીએ કે ભગવાન દ્વારિકાની રક્ષા ના કરી શક્યા અને પોતાના છોકરાને બચાવી ના શક્યા, તો એ તમારી બુદ્ધિની સાહેબ થોડીક વાર માટે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ જાવું કહેતા. તમે કઈ રીતે કહી શકો ભાઈ કે ભગવાન ધર્મની સ્થાપના ના કરી શક્યા? કઈ રીતે કહી શકો? આ તો એક ભગવાનની લીલા હતી બધી, એ તમને ગુરુ કૃપા વગર નહીં સમજાય. ભગવાન ઉપર ક્યારે આરોપ ના મૂકવા. હા, હજી આપણે એટલા બધા લાયક નથી. ભગવાનને સમજવા હોય તો સુખદેવજી મહારાજ જેવા, ડોંગરજી મહારાજ જેવા કોઈ સદગુરુ હોય તો સમજાવે કે ભગવાન શું છે. આપણી બુદ્ધિથી ક્યારે ભગવાનને માપવા નહીં ભાઈ. ભગવાન હૃદયથી મપાય છે, બુદ્ધિથી મપાતો જ નથી. એટલે અહીંયા ભીષ્મ પિતામાં છે ને, અત્યાર સુધી ભગવાન દ્વારિકાધીશની સ્તુતિ કરી અને હવે એમને એ વૃંદાવનની વાત યાદ આવી. જુઓ, એટલે ભીષ્મ પિતામાના માટે તો ભગવાન એક જ છે. એ નાના હોય કે મોટા હોય, ભગવાન ભગવાન છે, એમાં શું ફરક પડશે? અને અત્યારે એ જ વાત કરી કે હે પ્રભુ, લલિત વિલાસ, આહા, એ તમારું મધુરું હાસ્ય, હે એ તમારું સૌંદર્ય, એ ગોપીઓ કેટલી ગહેલી થઈ ગઈ હતી એમ. અને રાસ રમતા રમતા તમે જ્યારે અંતર ધ્યાન થઈ ગયા હતા, ગોપીને સહેજ અભિમાન હોય એમાં, અને એ ગોપીઓ એટલી તન્મય થઈ ગઈ કે તમારી લીલાઓનું અનુકરણ કરવા લાગી. બધી ગોપીઓ અંદર અંદર ભેગી થાય. એક બકાસુર બની ગઈ અને એકે એનો વધ કર્યો એવી લીલા કરે. એક ગોપી કે આવો, મેં ગિરિરાજ ધારણ કર્યો, બધા ગોકુળવાસી આવી જાઓ, વ્રજવાસી આવી જાઓ, એવી લીલા કરે. એક ગોપી મોરલી વગાડ એક્ટિંગ કરે. એટલી તન્મય થઈ ગઈ, એટલી તન્મય થઈ ગઈ કે હું જ કૃષ્ણ છું. બોલો, એવી તન્મય ગઈ હતી. બસ એ જ કૃષ્ણમાં મારી પરમ પ્રીતિ થાઓ, એમ કે છે ભીષ્મ પિતામાં. બોલો, એટલે અહીંયા ભીષ્મ પિતામાં કેવા ભગત છે, ભેદભાવ નથી કે બાલકૃષ્ણ હોય કે દ્વારિકાધીશ હોય. એટલે ભગવાન તો ભગવાન છે ભાઈ. હા, આપણને આપણા આચાર્ય જે સ્વરૂપ આપ્યું હોય એ શિવ એની ના નથી, પણ આપણા આચાર્ય પણ એટલો કોઈ ભેદભાવ થોડી રાખ્યો છે. કોઈ જગ્યાએ કોઈ આચાર્ય લખ્યું છે કે દ્વારિકાધીશ ભગવાન નથી? એવું લખ્યું છે કે બાલકૃષ્ણને જ ભજો તો જ કલ્યાણ થશે? આચાર્ય બધી પદ્ધતિ કેમ અપનાવી કે બાલકૃષ્ણમાં આપણને પ્રેમ વધારે જાગે, કે છોકરા જેવો લાગે ને એટલે વાલ કરી આ બધું થાય.
એટલે મને ને તમને બધાને સેવાના અધિકારી બનાવ્યા. એ આચાર્યોની દ્રષ્ટિએ એ મુજબની હતી ભાઈ. એનું કારણ એ નથી કે બાલકૃષ્ણ જ ભગવાનને દ્વારિકાધીશ એ ભગવાન ના કહેવાય, એવું નથી. ઈશ્વર તો ભાઈ નાના હોય કે મોટા હોય કે ગમે તે હોય, ભગવાન ભગવાન છે. તો આજે એક જ ધર્મ, પણ જો ફાટા કેટલા પડી જાય, હે, કેટલી શાખાઓ વધી જાય. અમારો સંપ્રદાય અલગ, અમારો અલગ, અમારો અલગ, અમારો અલગ. એક ભગવાનના સેવક બધા અલગ અલગ થઈ જાય. બોલો, બધાની વિચારધારા જુદી જુદી. ભગવાન એક જ છે, બધાના વિચારો જુદા જુદા. જે જેને બુદ્ધિમાં જેમ આવે એમ કરે. એટલે જ કહું છું ભાઈ, કોઈ સદગુરુ પાસે જવું, સાચું જ્ઞાન લેવું. બાકી તો ક્યારેક આપણી પણ સમજણમાં બધું નહીં આવે તો આપણી પણ મોતી મૂંઝાઈ જશે. તો ભગવાન ભગવાન છે, રણછોડા હોય, દ્વારિકાધીશ હોય, તમે જેને પણ ભજો આખરે કલ્યાણ તો પાકું જ છે. કે તમે ગોપી ભાવે ભજો તો જ કલ્યાણ થાય એવું નથી. આ બોડાણામાં ક્યાં ગોપી ભાવ હતો? પુનિત મહારાજમાં ગોપી ભાવ હતો? તો ગોપી ભાવ ના હોય તો કલ્યાણ ના થાય. હા, એ ભાવની શ્રેષ્ઠતા છે ભાઈ, કે એ ભાવ શ્રેષ્ઠ છે ગોપી ભાવ, એમાં ના નથી એમ. પણ કે બધામાં કે ભાવ આવી જાય અને બધાને કે ભગવાન પતિ રૂપે ગમતા હોય, કોઈને છોકરા રૂપે ગમતા હોય, કોઈને બાપ રૂપે ગમતા હોય. તો ભગવાને તો કીધું છે ને, એ યથામામ પ્રપંચ તે તાંસ તને ભજામ. આવો તમે જેવા ભાવથી ભજો એવા ભાવથી ભજીશ. તમે મને બાપ માનો તો હું તમને છોકરા માનીશ. ભાઈ મતલબ એવો નથી કે પતિ જ બનાવો, પણ પેલા બધામાં થોડો રસમાં ફરક પડી જાય. જો ખાલી રસમાં અને એમાં ફરક પડી જાય. એ રસનું આસ્વાદન કરો ને એમાં ફરક છે. કલ્યાણ તો તમારું થવાનું જ છે, બાપ બનાવો કે બેટા બનાવો, કલ્યાણ તો પાકું જ છે ભાઈ. એમાં ક્યાંય એમાં કોઈ શક નથી એમ. ખાલી ભાવમાં એ રસનું આસ્વાદન કરવામાં ફરક પડી જાય. તો અહીંયા ભીષ્મ પિતામહે એ ભગવાન દ્વારિકાધીશની સ્તુતિ ગાઈ અને અત્યારે એ રાસલીલામાં રમતા એ ઠાકોરજીની છબીને યાદ કરી. એ ગોપીઓ કેવી તન્મય થઈ ગઈ હતી. બસ પ્રભુ એવો તન્મય થઈ જાઉં હું. હા, તમારા સિવાય મને કંઈ સૂજે નહીં, બીજું મને કંઈ જ ના ગમે, કંઈ જ ના ભાવે. એક તમારામાં જ મારી મતિ ગતિ રતિ થાય. બસ તન્મય થઈ જાઉં. તન્મય કોને કીધું ભાઈ? કે જ્યાં તત્વમસી થઈ જાય, બસ કઈ જ આપણને દેહને દુનિયાનું ભાન ના રહે, એવા તન્મય થઈ જઈએ. આમ સમાધિ લાગી જાય, બધું જ ભાન ભૂલાઈ જાય. કોણ મારા માટે શું કહે છે, કોણ શું બોલે છે, આ કશાની પડી જ ના હોય. રાત દિવસ આઠે પોર બસ શ્રી હરિ 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 હરિ, રાધે શ્યામ રાધે શ્યામ. નરસિંહ મહેતા જ્યાં જતા જય રાધા વલ્લભ, જય ગોવિંદ, જય ગોપાલ. જો તન્મયતા કહેવાય ભાઈ. આપણે ક્યારે તન્મય થયા બોલો? આપણે ભજન કરતા કરતા તન્મય થતા નથી. બોલો, માળા કરતા કરતા ક્યારે તન્મય થયા? માળા કરતા ખાલી માળા ફરતી હોય સાહેબ, મન તો ક્યાંયનું ક્યાંય ફરતું હોય છે. હે, તો ક્યારે તન્મય થયા? તો ભગવાન એ જ કહો, મને તમારામાં તન્મય બનાવી દો. બસ તમારા મય બનાવી દો, મારું મન રાધા કૃષ્ણમય બની જાય. બસ એટલા માટે પેલી આપણે આખ્યાન સાંભળ્યું હતું કરમેતીબાઈનું. એ એની ઇન્દ્રિયને સમજાવે, હે મન તું બસ કૃષ્ણનું ચિંતન કર. હે મારી વાણી તું કૃષ્ણના જ ગુણગાન ગા. હે મારા કાન તું કૃષ્ણની કથા સાંભળ. હે મારા હાથ તું ભગવાનની સેવા જ કર. હે મારા પગ તું ભગવાનના મંદિરે જ જા. વારે ઘડી આવું કે કરે પોતાની ઇન્દ્રિયોને, આ સમજાય સમજાય કરે અને એમ કરતા કરતા એ તન્મય થઈ જાય. જુઓ અહીંયા ભીષ્મ પિતામાં તન્મય થવાનું કે છે, તન્મય થવાનું. અને આપણે હારા ક્યારે તન્મય થઈશું? મને તો એમ લાગે છે. આ બધી વાતો હું વાંચું ને કે ભાઈ નરસિંહ મહેતા ભજન ગાતા ગાતા પેલા બજારમાં ગયા હતા ઘી લેવા અને વિવાહ ભજન ગાયા તો બધું ભાન જ ભૂલી ગયા. લો, અને ભગવાનને આવવું પડ્યું. બોલો, હવે એની પાસે કીર્તાલ સિવાય શું હતું ભાઈ? હે, તો ખરા બપોરે ઘી લેવા નીકળ્યા હતા અને ભજન ગાતા ગાતા કેવા મસ્ત બની ગયા હશે. આ મીરાબાઈ ઘૂઘરું બાંધીને નાચે તો ભાન ભૂલી જાય. આ એકનાથજી મહારાજ, તુકારામજી મહારાજ, બોલો વિઠ્ઠલ કરતા કરતા બધું ભાન ભૂલી જાય. હારા આપણા ભાગ્યમાં બધું ક્યારે આવશે કે આપણા પણ દેહને દુનિયાનું ભાન ભૂલીશું? આપણે ક્યારે તન્મય થઈશું બરાબરના? એકાકાર, એનામાં એકાકાર, એક લીન થઈ જઈએ. બસ એના સિવાય બીજું કંઈ જ ના દેખાય. તન્મય કેમ થતા નથી ભાઈ? કે હજી આપણને પ્રાણથી પ્યારો નથી ને, એટલે આપણને હજી વાલો નથી ભગવાન, એટલા માટે. તો અહીંયા ભગવાન
તન્મયતાની વાત આવી. આવો બીજો શ્લોક આગળ લઈએ. છેલ્લા 2 શ્લોકો હવે રહ્યા છે. મુનિગ્રહણ નૃપવર્ય સંગલેયંત સદ્રશિ યુધિષ્ઠિર રાજસૂય સામ અર્હણ મુપપેદ ઈક્ષણીયો મમ દ્રશિ ગોચરેશ આવિરાત્મા તમિમમહમજમ શરીર બાજામ હૃદિરદિષ્ટિમાત્મ કલ્પિતાનામ પ્રતિદ્રસમીવ નૈકધાર્કમેકમ સમધિગતિ અસ્મિ વિદુત મેદબોહ સમધિગતો અસ્મિ વિદુત ભેદમોહ. 10મો શ્લોક. જે સમયે યુધિષ્ઠિરનો રાજશિશુ યજ્ઞ થઈ રહ્યો હતો ત્યારે મુનિઓ અને મોટા મોટા રાજાઓથી ભરેલી સભામાં શ્રી કૃષ્ણે રાજાઓની અગ્રપૂજા સ્વીકારી. તે સમયની શોભા અત્યંત દર્શનીય હતી. તે જ સૌના આત્મા પ્રભુ આજે મારા મૃત્યુ સામે મારી સામે ઊભા છે. યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યો હતો. એમાં મોટા મોટા સંતો, મહાત્માઓ, રાજાઓ બધા જ ભેગા થયા. બધા જ ભેગા થયા એટલે એમાં ચર્ચા ચાલે કે આ બધામાંથી શ્રેષ્ઠ કોણ છે. આ બધામાંથી શ્રેષ્ઠ હોય પહેલી આપણે એની પૂજા કરીએ. એ ચર્ચા ચાલે. આ બધી ચર્ચાઓ બધી કીધું ને કે આ બધી ચર્ચાઓ પતિ ઉપરની છે. ભાઈ વિશ્વ પિતામાં કુંવારી કન્યા મતી ભગવાનને અર્પણ કરી તો પતિ કેવો હોવો જોઈએ? તો પ્રેમી, સુરવીર, એકદમ શાંત સ્વભાવનો, આ બધું જોયું. અને અત્યારે પછી ગીતાનો બોધ આપ્યો તો પ્રેમી જ્ઞાની પણ હોવો જોઈએ. આવું બબૂચક પણ ના હોય કે ખબર ના પડતી હોય. હે થોડું ઘણું પણ એને એટલું જ્ઞાન તો હોવું જોઈએ. સમાજમાં કેવી રીતે રહેવું જોઈએ એ રીતે હોશિયાર પણ હોવું જોઈએ ભાઈ. હા, પરાક્રમ બધું હોય ને ક્યાં જાય ને બોલણ પૈસા પડી જાય એવું ના હોય. તો ભગવાને ગીતાનું જ્ઞાન આપ્યું, પછી પ્રેમી બતાવ્યો. અને અહીંયા વિશ્વ પિતામાં કહે છે કે પતિ કેવો હોવો જોઈએ કે સમાજમાં એનું નામ પણ હોવું જોઈએ. હા, લોકો એના વખાણ કરે કે ભાઈ કહેવું પડે એવું હોવું જોઈએ સમાજની અંદર. તો અહીંયા રાષ્ટ્રીય યજ્ઞ થયો ત્યારે બધા જ ભેગા થયા કે બોલો અગ્ર પૂજા કોની કરીશું? કોઈક કે નારદજીની કરો, કોઈક કે આમ નહીં કરો, કોઈક કે આમ નહીં કરો. ત્યાં સહદેવજી ત્રિકાળ જ્ઞાની હતા ને. સહદેવજી ભગવાનને જાણતા હતા. અર્જુનને તો કદાચ પછી ખબર પડી હશે. સહદેવજી તો ત્રિકાળ જ્ઞાની હતા. એને ખબર હતી આ પૂર્ણ પુરુષોત્તમ છે. એટલે સહદેવજી સૂચન કર્યું કે હે રાજાઓ, મહારાજાઓ, સંતો, મહાત્માઓ, મારું મન એવું કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. આ સૃષ્ટિ આખી એમનામાંથી ઉત્પત્તિ થાય છે, એમનાથી જ બધાનું પોષણ થાય છે અને એમનાથી જ પ્રલય થાય છે. તો કૃષ્ણ ભગવાન સાક્ષાત ઈશ્વર જે પરમાત્મા છે, આદિ કારણ છે બધાનો માટે, અને સૌના આત્મા છે. તો મારું મંતવ્ય છે કે આપણે બધાએ શ્રી કૃષ્ણની અગ્ર પૂજા કરવી જોઈએ. આ સૂચન સહદેવજી કર્યું તો વિશ્વ પિતામાં પણ સૂર પુરાયો ત્યાં બેઠા હતા. કહે કે નહીં, બધા બરાબર વાત સાચી છે ભૈયા. નહીં, સહદેવની વાત સાચી છે કે આ બધામાં શ્રેષ્ઠ કૃષ્ણ ભગવાન જ છે. અને વાત સાચી જ છે ને ભાઈ, બધા કરતાં ભગવાન શ્રેષ્ઠ છે. બોલો, આપણે જીવ છે ને ક્યારે ભગવાન કરતાં શ્રેષ્ઠ ના બની શકીએ હો ભાઈ. હા, એટલું યાદ રાખજો. મતલબ ઘણી વખત આપણને એમ જાય કે આપણે ભગવાન થઈ ગયા છે. હા, કોઈ તમને ભલે ભગવાન કહીને બોલાવે. અમે પુનિત મહારાજને સદગુરુ ભગવાન કહીએ છીએ, પણ ભગવાન ભગવાન છે ભાઈ, અને માણસ માણસ છે. આપણી દ્રષ્ટિમાં ભલે આપણે ગુરુને આપણે જે રીતે કહીએ માનીએ, પણ ઈશ્વર તો ઈશ્વર છે ને ભાઈ. એની તોલે તો કોણ આવે? એટલે ક્યારે પણ કદાચ કોઈ તમને એ રીતે પૂજા કરે, કોઈક એ દ્રષ્ટિએ જોવે, તો સહેજ પણ એવું ના લાગ્યું કે હવે તો હું ભગવાન થઈ ગયો છું. હા, નહીતર તમને અભિમાન આવશે કે હવે તો હું ભગવાન થયો ને હવે તો મારી પૂજા થાય, ઠેર ઠેર મારી મૂર્તિઓ મુકાય.
ભગવાન ભગવાન છે ભાઈ, એનાથી શ્રેષ્ઠ આ ત્રણેય લોકમાં કોઈ નથી. તમે ગમે તેટલું ભજન કરો, ગમે તેટલી સિદ્ધિઓ પણ આવી જાય ને, તો ભગવાનની તોલે તો આપણે ના જ આવીએ. એટલું કાયમ આપણે બધા યાદ રાખવું. ભલે આ ભાગવત કદાચ મને મોઢે થઈ જાય, 4 વેદ મને મોઢે થઈ જાય, બધું મોઢે થઈ જાય, અને પછી રોજ ટોળે આવે હે બધા પગે લાગવાને શિષ્ય બનવા બધા આવે, તો એમ ના માનું કે હું ભગવાન થઈ ગયો છું. આ વાત બહુ જ ધ્યાન રાખવા જેવી છે કે માણસ ક્યારેય ભગવાનની સમકક્ષ ના થઈ શકે ભાઈ. ઈશ્વરની શક્તિ આખી અનંત છે ભાઈ, એ દિવ્ય શક્તિમાન છે, એની તોલે તો આપણે કોઈ જીવાત્મા ના આવીએ. ક્યારે પણ સતત વિચાર કરો, હું તો દાસ છું, બસ આ એની કૃપાથી બધું થાય છે. તો બધામાં શ્રેષ્ઠ આખરે ભગવાન જ છે. એ ભગવાનની મહાનતા છે ભાઈ, કે ભગવાન વિશ્વામિત્રને પગે લાગે, ભગવાન વશિષ્ઠને પગે લાગે, ભગવાન સબરીના ઘેર જાય, એ ભગવાનની મહાનતા છે, એ એની કરુણતા છે, એની દયા છે. એનો મતલબ એ નથી કે ભગવાને કીધું મારા કરતાં ભક્તોને મોટા માનવા એટલે બધા ભક્તો મોટા થઈ ગયા. એ તમને ભગવાને કેમ કીધું એના ઉપરથી વિચાર કરો કે મારા કરતાં મોટા માનશો તો તમે એનો સંગ કરશો, એનો સંગ કરશો તો મારી વાતો સાંભળવા મળશે. તમને ભક્તોમાં પ્રીતિ જાગશે તો મારામાં પ્રીતિ જાગશે. પહેલાં મારા ભક્તોનો સંગ કરો. એટલે અહીંયા ભગવાને ભક્તોને મોટા બતાવ્યા એટલે અમારા જને એમ થાય કે આપણે મોટા થઈ ગયા, આપણે ભગવાનથી મોટા થઈ ગયા. એટલે એની મહાનતા છે. એ તો અવતાર લઈને આવે એટલે એને બધું કરવું પડે, ઋષિમુનિને પગે લાગવું પડે. બાકી સાહેબ એને કોઈને પગે લાગવાની જરૂર નથી. હા, બધાથી મહાન, બધાથી શ્રેષ્ઠ એ મારો ભગવાન જ છે. કોઈ પણ હોય, જુઓ એ શિવજીની મહાનતા કહેવાય કે શિવજીને પાર્વતી નીકળ્યા અને કોઈક જગ્યા જોઈને તો પગે લાગ્યા, આગળ બીજી જગ્યા જોઈ પગે લાગ્યા. પાર્વતી કે શું થયું? કે આ જગ્યા ઉપર 10,000 વર્ષ પહેલાં ભગવાનનો ભક્ત હતો, થઈ ગયો હતો એટલે આ જગ્યાને પગે લાગુ છું. અને આ જગ્યા ઉપર 1000 વર્ષ પછી ભગવાનનો ભગત પેદા થવાનો જ એટલે પગે લાગુ છું. તો શિવજીની મહાનતા કહેવાય કે ભક્તોને પગે લાગે ભાઈ. એનો મતલબ એ થઈ ગયો કે ભગવાનના ભક્તો ભગવાન કરતાં મોટા થઈ ગયા. એ ઈશ્વરની મહાનતા છે કે આપણને સૌને માન આપે છે અને આપણા ભાવ પૂરા કરે છે, અને ભગવાન આપણો યશ વધારે છે, એની મહાનતા છે. હવે આ જે કથા ડોંગરેજી મહારાજ કરતા કે સુખદેવજી મહારાજ કરતા, તો ભગવાન ધારે તો રૂપ બદલીને પોતાની કથા ના કરી શકે? એક વસ્તુ વિચાર કરો, અહીંયા ભગવાન જ અત્યારે વ્યાસપીઠ ઉપર બેસી જાય, અહીંયા રૂપ કોઈ બદલીને, તો ભગવાન પોતાની કથા કરી ના શકે? પણ ભગવાન આપણા જેવા લોકોને યશ આપવા માટે ભગવાન એ આપણી અંદર વસી જાય, બધું બોલાવડાવે. આ બધી ઈશ્વરની કૃપા છે, બાકી બધું એ જ કરી શકે છે ભાઈ. આપણે શું તાકાત કરવાની? આ 2-4 શ્લોક મોઢે કર્યા અને 2-4 આખ્યાન કર્યા એટલે આપણે એમ સમજીશું હું કોઈ સંત થઈ ગયો, કોઈ સદગુરુ થઈ ગયો. એટલે આપણી કોઈ લાયકાત નહીં, આપણી કોઈ હેસિયત નથી ભાઈ. આ તો મારો નાથ બધું કરાવે છે ને, એની દયા છે ને, મારા સદગુરુ પુનિત મહારાજની કૃપા છે. બાકી આપણી તો ઓકાત છે જ નહીં આ બધું. તો અહીંયા ભગવાનની શ્રેષ્ઠતા બતાવે કે આ બધામાં કેવા નારદજી જેવા સંતો બેઠા હતા. બોલો, કોઈ કે આમની પૂજા કરો, કોઈ કે આમની પૂજા કરો. પણ સહદેવજી અને ભીષ્મ પિતામહ ઓળખી ગયા કે આમની પૂજા કરો. શિશુપાલ ભડક્યો, આ ગોવાળિયાની પૂજા કરવાની, જેને સ્ત્રીઓનો વધ કર્યો, પૂતનાનો વધ કર્યો, સ્ત્રીનો વધ કર્યો, માખણ ચોરીને ખાતો, એના કુળના કોઈ ઠેકાણા નથી. પેલા ગધેડાને માર્યો ધ્યાનકાસુરને, બોલો, ગધેડાને મારી નાખ્યો, તેની જાતને વીર સમજે છે. બોલો, પેલા અરિષ્ટાસુરને માર્યો, તેની જાતને વીર સમજે છે. પેલા બગલાને માર્યો બકાસુરને, એમાં એને શું પરાક્રમ કર્યું ભાઈ? અને એટલા બધા અપશબ્દ બોલ્યો ભાઈ. જીવનમાં એટલું યાદ રાખજો, જે જગ્યાએ ભગવાન માટે કે સંત માટે કંઈ બોલાતું હોય ને, ત્યાંથી ઊભા થઈને જતું રહેવાનું. આ સિદ્ધાંત છે બસ. બાકી તમે બેસી રહ્યા તો તમે પાપના ભાગીદાર બનશો. કોઈ ભગવાન માટે ક્યારે, કોઈ સંત માટે કંઈ બોલાતું હોય ને, કોઈ શાસ્ત્ર માટે પણ એવું બોલાતું હોય તો ત્યાંથી નીકળી જવાનું ભાઈ ઊભા થઈને. બાકી ત્યાં બેસી ના રહેવું. તો અહીંયા શિશુપાલ ના બોલવાનો શબ્દ બોલ્યો છે, છતાંય ભગવાને કેટલી કૃપા કરી. બોલો, ચક્રથી માથું ઉડાવી દીધું ને, તેનું તેજ ભગવાનમાં સમાઈ ગયું બધાના દેખતા. તો ઈશ્વરે કૃપા કરી શિશુપાલ ઉપર કે ભલે તું મને ગમે તે બોલ્યો, પણ ચિંતન કોનું થતું હતું? બોલો, ક્રોધમાં પણ ચિંતન તો કૃષ્ણનું થતું હતું શિશુપાલને. એટલો તન્મય થઈ ગયો હતો. બોલો, વેર ભાવમાં બહુ તન્મય થઈ જવાય છે. બોલો, પ્રેમ ભાવમાં તન્મય નહીં થઈ જાય. તમને જેટલો પ્રેમી યાદ નહીં એટલો દુશ્મન રોજ યાદ આવશે. તમે એમાં તન્મય થઈ જશો. તો
તો અહીંયા ભીષ્મ પિતામહને એ બધી વાતો યાદ આવી અને કીધું પ્રભુ એ તમારી છબી કેવી હતી જ્યારે તમારી અગ્ર પૂજા થઈ, બધાએ પૂજા કરી અને તમારી શોભા કેવી હતી, આમ બધા જ લોકો આમ તમારા ગુણગાન ગાઈને તમારી પૂજા કરે. હા હા હા, આપણને કેવો આમ આમ મજા આવે કે આપણા ભગવાનની કોઈ સેવા કરે અને પૂજા કરે અને ભગવાનનો વટ પાડે તો આપણને પણ કેટલો આનંદ આવે કે વાહ પ્રભુ વાહ. જ્યારે દ્વારિકા ડાકોરમાં બધા પૂજારી શ્રૃંગાર કરતા હોય ને, આજે જો આપણે હમામવાનો શ્રૃંગાર કેવો હતો, આપણને એમ થાય કે વાહ પ્રભુ વાહ, વટ છે આ તો તમારો પ્રભુ. આ બધા પૂજારીને ધન્ય છે કે તમને આટલા શણગારે છે પ્રભુ. તો જો ઈશ્વરથી શ્રેષ્ઠ એ કોઈ નથી ભાઈ. એક ઈશ્વર નિર્દોષ છે. આજ સુધી કોઈ પણ ભગત થયા હશે ને તો ક્યાંય ને ક્યાંક એને જીવનમાં ભૂલ કરી જશે. કોઈ પણ સંત મહાત્મા એવો નહીં હોય કે નાની મોટી ભૂલ ક્યાંય નહીં કરી હોય. ભાગ્યે જ કોઈક નિષ્પાપ સુખદેવજી મહારાજ જેવા કદાચ કોઈક એકાદ અપવાદમાં હશે, બાકી ક્યાંય પણ તમે જુઓ ક્યાંય ને ક્યાંય કોઈક ચોર, કોઈક લૂંટારા, કોઈક ડાકુ, કંઈનું કોઈ મદિરાપાન, કોઈ વ્યસન કર્યું હશે, કંઈનું કોઈ જૂઠ બોલ્યા હશે, છેતરપિંડી કરી હશે, ક્યાંય ને ક્યાંય કોઈકે કંઈક તો ભૂલ જીવનમાં કરેલી હશે ભાઈ. એક નિર્દોષ બસ ખાલી પરમાત્મા છે. હા, ભગવાન એકલા નિર્દોષ છો, એનામાં કોઈ દોષ નથી. પણ આપણે દોષ જોઈએ છે ભગવાનમાં કે ભગવાને આવી લીલા કેમ કરી. બોલો, આ રાસલીલાની વાત આવી ને તો તમને ભાઈ ઓછી ખબર હશે. આ ભગવાનની જોડે રાધાજી ઊભા છે ને તો એ લોકો પહેલાં વિરોધ કરતા હતા કે પોતાની પત્ની નથી ઊભી રાખતો અને પ્રેમિકાને ઊભી રાખે છે. આ બધું ચિંતન છે ભાઈ. લોકો વિરોધ કરતા હતા પહેલાં, સમજણમાં ના આવે તો. અને આ રાસ પંચાધ્યાયનો છે ને ભાગવતમાંથી બધાએ નક્કી કર્યું કે આ પ્રકરણને કાઢી નાખો. આ પ્રકરણ રખાય જ નહીં કે આ ભાગવતજીમાં કે ભગવાને આ લીલા કરી છે, લોકો ઊંધું મસશે ને આ બધું કરશે. પણ પછી બધાને ખબર પડી કે આ રાસ પંચાધ્યાય જ મુખ્ય વિષય છે ભાઈ. આને કાઢી નાખે ને તો ભાગવત ઝીરો થઈ જાય. તો તમે વિચાર કરો કે આ બધી વાતો જે લખી છે ને આપણે સમજી શકીએ નહીં તો ઊંધા ઊંધા અર્થ કરીશું કે ભગવાન ગોપીઓ સાથે રાસ રમ્યા હતા અને તો સમજણ નહીં હોય તો આ બધું આપણી અંદર આવશે ને. ભગવાનમાં દોષ દેખાશે. જો પરીક્ષિતનો દોષ દેખાયો બોલો આ રાસલીલા પ્રસંગે કે યાર ભગવાન ધર્મની સ્થાપના કરવા આવે તો આ બધા સ્ત્રીઓની સાથે રમે છે ભગવાન. આવું કેમ કર્યું? ત્યારે ભગવાને કીધું તમારી નજરમાં સ્ત્રી છે ભાઈ, મારી નજરમાં તો શુદ્ધ આત્મા જ છે. એ તો આપણી દ્રષ્ટિમાં ભેદ છે કે આ સ્ત્રી છે આ પુરુષ છે. તમે એની સામે જાઓ એટલે ભગવાનનો કોઈ સ્ત્રી ના દેખાય, ભગવાનનો તો ભગત જ દેખાય. હા, અને ભલે ગમે તેમ સ્ત્રીઓની અંદર કામ ભાવ હતો. જો સૌથી પહેલાં આમાં લખેલું છે ગોપીઓમાં પહેલાં જાર ભાવ હતો. જેમ એક સ્ત્રીનો પુરુષ પ્રત્યે ભાવ હતો ને એ ગોપીઓને પણ પહેલાં એવો જ ભાવ હતો શરૂમાં. પણ ભાવ કૃષ્ણ ભગવાન પ્રત્યે હતો ને, કોઈ બીજા પુરુષ માટે નહોતો ને. તો એમનો એ ભાવ પણ ભગવાને સ્વીકાર કર્યો અને એમનો કામ જ ભગવાને બાળી નાખ્યો. બોલો, એટલા માટે ઈશ્વરથી શ્રેષ્ઠ કોઈ નથી. અને આપણા શાસ્ત્રો લખે છે કે ઈશ્વર નિર્દોષ છે, એનામાં એક પણ દોષ નથી ભાઈ. દોષ હોય તો ભગવાન કહેવાય જ નહીં. તો એ જે અગ્ર પૂજા વખતે જે ભગવાનની પૂજા થઈ અને એ છબી જે હતી ને, બસ એવા પ્રભુ અત્યારે મારી સામે ઊભા છે. બોલો, કેટલા ભાગશાળી કહે છે. હું કેટલો ભાગશાળી છું કે એ જ પ્રભુ અત્યારે મારી સામે ઊભા છે. બોલો, અને છેલ્લા શ્લોકમાં કીધું જેમ એક જ સૂર્ય અનેક આંખોથી અનેક રૂપમાં દેખાય છે, તે જ રીતે અજન્મા ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ રચેલા અનેક શરીરધારીઓના હૃદયમાં અનેક રૂપે હોય તેવા લાગે છે. વાસ્તવમાં તો તેઓ એક જ છે અને સૌના હૃદયમાં બિરાજમાન છે. એમના આ ભગવાન શ્રી કૃષ્ણને હું ભેદ ભ્રમ રહિત થઈને પામી ગયો છું. જો સૂર્યનારાયણ છે ને એક જ છે, પણ સવારે આપણે બધા 11-12 વાગે છે ને બધાએ થાળીમાં પાણી ભરવાનું, તો બધાની થાળીમાં સૂર્યનારાયણ દેખાશે. છે એક જ, પણ એનું પ્રતિબિંબ પડે એટલે બધા અલગ અલગ દેખાશે, કે 1000 સૂર્ય દેખાશે. એમ ભગવાન એક જ છે, પણ સૌના હૃદયમાં ભગવાન બિરાજમાન, એટલે સૌના હૃદયમાં ભાવ અલગ અલગ છે. ઈશ્વર એક જ છે ભાઈ, એટલું યાદ રાખજો. પરમાત્મા એક જ છે, પણ આપણને સૌને અલગ 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 પ્રતીત થાય છે. તો આ ભેદ અને ભ્રમ જે હોય એ આપણા સદગુરુ મટાડે છે કે ઈશ્વર એક જ તત્વ છે. તમે એને શિવ કહો, કૃષ્ણ કહો, રામ કહો, તમે માતાજી કહો, એ જે તત્વ હોય ભાઈ એ તત્વ એક જ છે. એ લીલા કરવા માટે અલગ 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 રૂપ ધારણ કરે છે બસ. બાકી એનામાં બીજું કોઈ ભેદ નથી.
અને આપણામાં પણ એવો કોઈ ભ્રમ ના રહેવો જોઈએ કે આખરે તો બધું સરવાળે તો તમે આમથી જાઓ કે આમથી જાઓ કે આમથી જાઓ, તમારે પહોંચવાનું તો એક જ છે, તમારી મંજિલ એક જ છે. એક જ છે બસ, તમારી મંજિલ એક જ છે. તમે કોઈ પણ રસ્તા પકડો, ભક્તિ માર્ગ પકડો, યોગ માર્ગ પકડો, જ્ઞાન માર્ગ પકડો, જે માર્ગ પકડો, છેલ્લે તો તમારે ત્યાં જ જવાનું છે. એટલે એવા ઈશ્વર એક જ છે, પણ સૌના હૃદયમાં એ ભગવાન અનેક રૂપે હોય તેવા લાગે છે. વાસ્તવમાં તો એક જ છે ભાઈ, બસ. તો આવા ભગવાનનો ભેદ ભ્રમ રહિત થઈને પામી ગયો છું. બોલો, આ વાત ભીષ્મ પિતામહે કરી. પામી ગયો એટલે મળી ગયા. પામી ગયો એટલે કોને કહેવાય? જેના હાથમાં આવી ગયા છે. બોલો, અને અહીંયા ભગવાન હાથમાં જ છે ને, સામે જ ઊભા છે. બોલો, કેવા પામી ગયા ભાઈ. મરણ હોય તો આવો, સામે ભગવાન ઊભા હોય, નારદ મુનિ, વ્યાસ મુનિ જેવા સંતો ઊભા હોય, યુધિષ્ઠિર, પાંડવ જેવા ભક્તો ઊભા હોય, અને ઉત્તરાયણનો શ્રેષ્ઠ સમય હોય, અને ભગવાનનું ચિંતન કરતા, ભગવાનનું ભજન કરતા. તમે જુઓ, વિશ્વ પિતામહને કેટલા બાણ વાગ્યા હતા, પણ ભગવાનને જોયા પછી બધી પીડા ભૂલી ગયા ને. એક કે પીડા યાદ ના આવી. બસ જ્યારે આપણને પણ કંઈ પીડા થાય ને ત્યારે ભગવાનને સ્મરણ કરજો, તો ભગવાન તમારી પીડા હરી લેશે. હા, આપણને શરીરમાં કંઈ પીડા થાય ને તો ભગવાનનું ભજન વધારે કરવું, એટલે ભગવાન આપણી પીડા હરી જ લેશે. અથવા તો પીડા સહન કરવાની ભગવાન શક્તિ આપશે, બેમાંથી એક કરશે. તો આ ભેદ અને ભ્રમ દૂર થવો એ બહુ જ જરૂરી છે આપણા સૌના માટે. તો આ ભેદ ત્યારે જ દૂર થશે કે જ્યારે કોઈ સદગુરુ એની ચરણ રજ આપણી આંખોમાં આંજીશું તો દ્રષ્ટિ શુદ્ધ થશે ભાઈ. જો તુલસીદાસજી મહારાજ રામચરિત માનસ લખ્યું ને, એમાં ચોખ્ખું લખ્યું કે હું મારા ગુરુની રજનું અંજન કરીને આંખમાં લગાવું છું, અને આંખમાં લગાવીને પછી વંદનની શરૂઆત થઈ ગઈ. પછી તો બધાને વંદન કર્યા, ભૂતોને, પ્રેતોને, રાક્ષસોને, બધા આ બધાને કોણ વંદન કરે? બોલો, સજ્જનોને, દુર્જનોને. પછી તો વંદન જ કર્યા, કારણ દ્રષ્ટિ જ બદલાઈ ગઈ. મારા ગુરુની રજ લગાવી તો દ્રષ્ટિ જ બદલાઈ ગઈ. એવા આખી દુનિયા સિયા રામ મેં સબ જગ જાની. બસ. તો આવું ભીષ્મ પિતામહનું આપણે આ આખ્યાન સાંભળ્યું મારા હરિગુરુ કૃપાથી. અને આ આખ્યાન જે પણ આજે થયું છે એ ભગવાને મારા મુક્તિ બોલાવી દીધું પહેલાં જ કે આ આખ્યાન હું મારા પિતૃને અર્પણ કરીશ. તો આ સમગ્ર 7 દિવસનું જે આખ્યાન ભગવાનની કૃપાથી, ગુરુ કૃપાથી, પિતૃ કૃપાથી જે આખ્યાન કર્યું, એનું જે પણ કંઈ ફળ હોય એ મારા દાદા કાંતિલાલ કિશોરદાસ શાહ, મારા દાદી ચંપાબેન કાંતિલાલ શાહ, અને મારો મોટો ભાઈ હિતેશ રમેશભાઈ શાહ, આ ત્રણેય જીવાત્માઓને આ સમગ્ર 7 દિવસનું આ વિશ્વ પિતામહનું સ્તુતિનું આખ્યાન એમને અર્પણ કરું છું. ઈશ્વરને પ્રાર્થના કરું છું એ મારા પિતૃઓને ખૂબ શાંતિ આપે, સદાય નિજ ચરણમાં રાખે, સેવાનું સુખ આપે, મૂર્તિનું સુખ આપે, અને આવા નાવા લાવા ભવિષ્યમાં પણ આપણને સૌને આપે. આવી સ્તુતિઓ દ્વારા, આવા ચરિત્રો દ્વારા આપણી પણ ગતિ મતિ રતિ ભગવાન શ્રી કૃષ્ણમાં થાય, આપણું પણ જીવન સાર્થક બને, આપણું પણ કલ્યાણ થાય, એવી ભગવાન દ્વારિકાધીશ અને મારા ગુરુના ચરણોમાં મારી પ્રાર્થના. આ 7 દિવસમાં કદાચ ક્યાંક કંઈ પણ મારાથી કદાચ કંઈ આ બોલવામાં, કોઈ શ્લોકમાં કદાચ કોઈ ભૂલ થઈ હોય, આપણે 3 વખત કદાચ તમારાથી પણ ભૂલ થઈ હોય, આખ્યાનમાં તમારું ધ્યાન ના રહ્યું હોય, કંઈ પણ મન વચન કર્મથી આપણાથી કોઈ પાપ થયો, 3 વખત આપણે ઓમ હરે નમઃ બોલવાનું છે ભાઈ. ઓમ હરે નમઃ, ઓમ હરે નમઃ, ઓમ હરે નમઃ. એટલે હવે આભારમાં સૌનો આવી ગયો ભાઈ, બધાનો આભાર. બસ આમાં બધા આવી ગયા, કોઈનું નામ નહીં બોલો, દરેકનો આભાર. આ સેવા યજ્ઞમાં, 7 દિવસના યજ્ઞમાં તન મન ધનથી જેણે જેણે સેવા કરી હોય દરેક જીવાત્માનો આભાર. જે નિમિત્ત બન્યા હોય, ખાસ ભગવાનનો, ગજાનન ગણપતિ મહારાજનો, બધાનો જ, મારી કુળદેવીનો, દરેકનો હું હૃદયથી આભાર માનું છું. ભગવાનને થાળ આપણે ધરાવીએ ને પછી આરતી કરીએ. આજે કથાનો વિરામ દિવસ છે. હવે આગળ કદાચ રામ ગીતા કરવાની ઈચ્છા છે, થોડાક દિવસ જવા દો, પછી ભગવાન જ્યાં કરાવશે વળી પાછું ત્યાં શરૂ કરીશું આપણે. ભાવે ધર્યો તે પ્રેમથી તમે જમજો મારા નાથ, ભાવિકોનો પ્રેમથી તમે પકડી લેજો હાથ. સિયાવર રામચંદ્ર કી, રાધાવર કૃષ્ણચંદ્ર કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, ગજાનન ગણપતિ કી જય, પવન સુત હનુમાન કી જય. બોલો રે ભાઈ સબ સંતન કી જય, સબ ભક્તન કી જય.
सोने की छड़ी, रुपए की मसाल, जरियन्ना जामावाड़ा, मोतियन की माला, माथे मुगट, काने कुंडल, मुख पर मोरली, गौ ब्राह्मण प्रतिपाल, श्री राजाधिराजा महाराजा श्री रणछोड़ राय ने घणी खम्मा, श्री राधा वल्लभलाल ने घणी खम्मा, जक्षणी माँ બ્રહ્માણી માત ને ઘણી ખમ્મા. બધા ઉતારો, બધા વારા ફરી બધા ઉતારો. ઘંટડી ક્યાં છે? जय काना काला प्रभु जय काना काला मीठी
ફરી વાર જ્યારે ભગવાન પાસે આવશે ત્યારે નવા આખ્યાન પર ચર્ચા કરીશું.